નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચીખલી તાલુકાના ખુંદ ગામ ખાતે જમીન વિહોણા બનેલા 42 જેટલા હળપતિ સમાજના પરિવારને ઘર બાંધકામ માટે ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદ એનાયત કરવામાં આવતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। ખુંદ ગામે ભાજપના પીઢ આગેવાન ભાણાભાઈના નિવાસસ્થાને તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ, પૂર્વ ઉપપ્રમુખ કલ્પનાબેન ગાવિત, જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મયંકભાઈ, મહામંત્રી સમીર પટેલ, સરપંચ હર્ષદભાઈ, એડવોકેટ સંદીપભાઈ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખુંદ ગામના જમીન વિહોણા હળપતિ સમાજના 42 જેટલા પરિવારોને ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ઘરના બાંધકામ માટે જમીન પ્લોટની સનદ આપવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું કે ખુંદ ગામે 42 જેટલા જમીન વિહોણા પરિવારોને સરકારના નિયમ મુજબ પ્લોટની ફાળવણી કરી તે અંગેની સનદ આપવામાં આવી છે। પાર્ટીના પ્રમુખ મયંકભાઈ સહિતનાઓની રજૂઆતને ધ્યાનમાં લઈ તાલુકાની લેન્ડ કમિટી દ્વારા કરાયેલા દરખાસ્ત જિલ્લા કમિટીએ માન્ય રાખતા આજે આ પરિવારોને સનદ અપાઈ છે। આ પરિવારો હવે પોતાનું કાયમી આવાસનું બાંધકામ કરી શકશે। સાથે જ 7/12ના ઉતારામાં પણ નામ ચઢાવવાથી જાતિની ખરાઈ સહિત અનેક પુરાવાઓમાં આવનારી પેઢીને પણ આ સનદ ખૂબ જ ઉપયોગી થશે। વધુમાં હળપતિ ગૃહ નિર્માણ બોર્ડમાંથી તમામ પરિવારોને આવાસ ઉપલબ્ધ કરાવવાની પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલે ખાતરી આપી હતી। ખુંદ ગામે 42થી પણ વધારે પરિવારને આજે સરકારના નિયમો મુજબ જમીન વિહોણા હોવાના કારણે આ લોકોને એક એમના પોતાના નિવાસ માટેના પ્લોટની ફાળવણી કરી છે। એની સનદ આપવાનો એક કાર્યક્રમ હતો। મને આનંદ છે કે આ પરિવાર આજે વર્ષોથી એક ગામની ખરાબાની જમીનમાં કે અન્ય કોઈની માલિકીની જમીનમાં રહેતા હતા અને એવા લોકોને જ્યારે પોતાના હવે કાયમી આવાસ બને એવા શુભ હેતુથી અમારી જે તાલુકાની જે લેન્ડ કમિટી છે એ કમિટીમાં એની સ્પેશિયલ દરખાસ્ત થઈ અને 42 જેટલા પરિવારોને પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું। એમાં જિલ્લાની કમિટીએ પણ હા પાડી દીધી ને આજે જ્યારે સનદ એના હાથમાં જાય છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે। ગરીબ આદિવાસીના હાથમાં જે બી એને મળી છે પણ એ જે 7/12માં જ્યારે એનું નામ બોલશે તો આવનારા દિવસોમાં એની આવાસથી લઈને અનેક યોજનાનો પણ લાભ મળશે। જાતિની ખરાઈની વાત આવે તે દિવસે બી એક આધારભૂત બની જશે। એટલે આ સનદ આવનારા દિવસોમાં આજે જે પેઢી છે એને તો ઉપયોગી છે જ પણ આવનારી પેઢીઓ સુધી આ સનદ ખૂબ ઉપયોગી બનશે એવું મને લાગે છે। એટલે સૌને હું શુભકામના પાઠવું છું। આભાર।